નમસ્કાર, હું કર્મભૂમિ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું મહેશ ચૌધરી. આજે પ્રગતિશીલ ખેડૂત મિત્રે રિસર્ચ હાઇબ્રિડ બાજરી કર્મ 22નું વાવેતર કરેલું છે અને આજે અહીંયા ફિલ્ડ ઉપર હાજર થયા છીએ. તો ખેડૂત મિત્ર જોડેથી જ માહિતી લઈએ કે એમને આ કર્મ 22નું રિઝલ્ટ કેવું મળ્યું. નમસ્કાર ભાઈ. નમસ્કાર. આપણું નામ? ઠાકોર શૈલેષજી ભવાનજી. ગામ? સમાણવા. તાલુકો? કાંકરેજ. જિલ્લો? જિલ્લો બનાસકાંઠા. આપણો મોબાઈલ નંબર? 9472728182. આપે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? કર્મ 22. કેટલા પેકેટનું વાવેતર કરેલું છે? 14. તો તમને આ કર્મ 22નું રિઝલ્ટ કેવું મળ્યું? કર્મ 22નું રિઝલ્ટ જોરદાર મળ્યું છે. આની હાઇટ કેટલા ફૂટની હશે? હાઈટ 8 થી 9 ફૂટ હશે. 8 થી 9 ફૂટની હાઇટ છે. હા. અને ડુંડા? ડુંડા પણ ભરાવદાર છે અને એ પણ 1 ફૂટ જેવા છે, જોઈ શકો છો આપ. ડુંડા પણ 1 ફૂટ જેવા છે અને ડુંડામાં કારણ કે ટોચ સુધી છેક સુધી દાણામાં ભરાયેલા. હા, દાણામાં ટોચ સુધી ભરાયેલા. તો અને છેક સુધી લીલોછમ છોડ. હા, છેક સુધી લીલોછમ છોડ. અને આ આપણે ફૂટાણ કેટલી છે બાજરીની? આ બાજુની ફૂટાણ 8 થી 9. 8 થી 9 ફૂટાણ રહેલી છે. હા. તો તમે બીજા અન્ય ખેડૂત મિત્રોને જ્યારે ઉનાળુ સિઝન આવશે તો તમે બીજા અન્ય ખેડૂત મિત્રોને તમે ભલામણ શું કરી શકો? અમે બીજા ખેડૂત મિત્રોને એટલું જ કહીશું કે ઉનાળુ સિઝન આવે તો બાજરી તો કર્મ 22 જ વવાય. ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણી સાથે કિસાન એગ્રો સેન્ટર એન્ડ પશુ આહારમાંથી મહેશભાઈ મોદી આપણી સાથે હાજર છે. તો એમને ઘણી બધી કંપનીઓનો સેલ કરેલો છે અને આ વખતે આપણી કર્મ 21 અને 22 બંને વેરાયટીઓ વેચેલી છે અને આજે કર્મ 22ના ફિલ્ડ ઉપર હાજર છે. તો એમની જોડેથી પણ માહિતી લઈએ કે અમને કર્મ 22નું રિઝલ્ટ કેવું મળ્યું. નમસ્કાર છે. નમસ્કાર. હું ખેડૂત મિત્રો, હું છું કિસાન એગ્રો સેન્ટર એન્ડ પશુઆહાર મહેશભાઈ મોદી. બરાબર. હું એવું ઈચ્છું છું કે કર્મ 22, હું બહુ કંપનીના કોમ કર્યા છે, બરાબર, પણ કર્મ 22 એક એવી કર્મભૂમિ એક એવી કંપની છે જેથી કર્મ 22 કર્મ 21 એની વેરાયટી છે, જેથી એની હાઇટ 7 થી 8 ફૂટની હાઇટ છે અને ફૂટવાળની અંદર 6 થી 7 છોડ છે, બરાબર છે, અને એનું કહાણું પણ ભરાવદાર છે. જેથી કરીને હરેક ખેડૂત મિત્રને આગ્રહ કરું છું કે આ બાજરી વાવો. આ બાજરીની અંદર 100% રિઝલ્ટ મળે છે અને ખેડૂતને સંતોષપૂર્વક આગ્રહ થાય છે એવું હું અપીલ કરું છું. ખૂબ ખૂબ આભાર.